પંચમહાલ જિલ્લામાં સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ 2 કરોડ રૂપિયા 79 લાખથી વધુની ઉચાપતનો મામલો ઓડિટ દરમિયાન બહાર આવ્યો છે. કચેરીના હિસાબી અધિકારી પૂજન જોશી અને નીતિન પટેલે ખાનગી એજન્સીઓ સાથે મળીને વર્ષ 2024-2026 દરમિયાન આ કૌભાંડ આચર્યું હોવાનું મનાય છે. પ્રાપ્ત વિગતો અનુસાર પ્રાથમિક શાળાઓમાં કોમ્પ્યુટર અને ફાયર સેફ્ટીના સાધનોની ખરીદીના બોગસ બિલો બનાવી જિલ્લા શિક્ષણ અધિકારીની ખોટી સહીઓ કરી નાણાં પડાવી લેવાયા હતા. કર્મચારીઓની બદલી થયા બાદ પણ ઇન્ટરનેટ બેન્કિંગ દ્વારા રાજકોટ અને ગોધરાની એજન્સીઓના ખાતામાં નાણાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ ઘટનાથી શિક્ષણ જગતમાં ભારે ચકચાર મચી ગઈ છે. પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. રિપોર્ટર નિલેશભાઈ દરજી, વાત્સલ્યમ સમાચાર, પંચમહાલ. સમગ્ર શિક્ષા અંતર્ગત જિલ્લા કચેરીની અંદર ફરજ બજાવતા તત્કાલીન હિસાબી અધિકારી પૂજનભાઈ જોશી અને QEM OIC છે એ નીતિનભાઈ પટેલ, આ બંને કર્મચારી જે તે વખતે ફરજ બજાવતા હતા એમના સમયગાળા દરમિયાન તેમણે બોગસ ખરીદી કરી, બનાવટી દસ્તાવેજ ઉભા કરી અને એમને અને અન્ય એજન્સી જેના ખાતામાં નાણાકીય ટ્રાન્સફર કરી અને માત્ર કાગળ ઉપર ખરીદી કરી સરકારશ્રી પક્ષે 2 કરોડ અને 79 લાખ જેટલી માતબાર રકમનું આર્થિક નુકસાન પહોંચાડ્યું છે. આ નાણાકીય ઉચાપતની આજરોજ FIR નોંધવામાં આવી છે. આ બાબતે હવે પોલીસ વિભાગ છે એ આગળની કાર્યવાહી હાથ ધરશે. કૌભાંડની અંદર છે જે ઉચાપત થઈ છે એમાં કયા બિલો રજૂ કર્યા, શું ખરીદી કરવામાં આવી હતી, કેટલું ટોટલ છે, કોણ કોણ સામેલ? આ જે ખરીદ પ્રક્રિયામાં તેમણે શાળાની અંદર સ્માર્ટ પેનલ નાખવાના, એન્ટીવાયરસ સિસ્ટમ નાખવાના અને લેપટોપની ખરીદી આવા વિગત અંદર દર્શાવી અને માત્ર કાગળ ઉપર ખરીદી દર્શાવેલી છે. આવું કોઈ ખરીદી માટેનો આપની કચેરીથી મંજૂરી આપવામાં આવી હોય એવું અત્રેથી કોઈ મંજૂરી આપેલી નથી, પણ સમગ્ર જે પ્રક્રિયા છે તેમાં અમને બોગસ દસ્તાવેજ અને વિગતનો ઉપયોગ કરી અને પોતાનો આર્થિક લાભ મેળવવાના હેતુસર સમગ્ર સુયોજિત ષડયંત્ર છે એ કરી અને આ ગેરરીતિ છે આચરેલ છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી તથા જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર સમગ્ર શિક્ષા પંચમહાલ નાઓના ધ્યાને તેઓની કચેરી ખાતે થયેલ ગેરરીતિ ધ્યાને આવતા તેઓ શ્રીએ DDO પંચમહાલ સાહેબ શ્રીને રિપોર્ટ કરેલો અને તે આધારે DDO સાહેબ શ્રીએ આ બાબતેની પ્રાથમિક તપાસ તેઓના ખાતાના એક અધિકારીને સોંપેલ હતી. આ પ્રાથમિક તપાસના નિષ્કર્ષ બાદ તેઓએ અમારા B ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરીને આ બાબતે એક ફરિયાદ નોંધાવેલ છે, જેની વિગત એવી છે કે જે જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર શ્રી સમગ્ર શિક્ષાની કચેરીમાં ફરજ બજાવતા પૂજનભાઈ જોશી તથા નીતિનભાઈ પટેલ તેઓએ જે તે સમયે સરકારી ધારાધોરણ મુજબની ખરીદી પ્રક્રિયાને ફોલો નહીં કરીને અને એ અંગેનો રેકોર્ડ કચેરીમાં નહીં નિભાવી તથા વિવિધ એજન્સીઓ સાથે જેમ જે એજન્સીસના નામ બોલીશ, JS કોમ્પ્યુટર ગોધરા, શ્રીરામ એન્ટરપ્રાઇઝ રાજકોટ, વેદિકા એન્ટરપ્રાઇઝ રાજકોટ, અક્ષર સેફ્ટી પ્રોડક્ટ્સ રાજકોટ, આ તમામ એજન્સીઓ સાથે મેળાપીપણું કરીને અને આ તમામ જે એજન્સીઓ છે એમણે જે તે સાધનો છે એ નહીં પૂરા પાડીને અને સરકારશ્રીની ખરીદ નીતિનો ભંગ કરીને એકબીજા સાથે મદદગારી કરી અને ગંભીર બેદરકારી દાખવી અને એક ષડયંત્ર રચી અને ટોટલ રૂપિયા 2,79,59,816ની ઉચાપત કરીને એક ગુનો આચરેલ છે, જેથી તેઓ વિરુદ્ધમાં BNSની સેક્શન 316(5), 336(3), 338, 340(2), 61(2) એ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને હાલમાં આની તપાસ ચાલુ છે.